अस्सलाम वालेकुम, नमस्ते, सत श्री अकाल। मैं हूँ मीना मलिक, मेरे साथ मौजूद है मिस्टर हनी और दूसरी जानिब है तारिक नियाजी। अस्सलाम वालेकुम, नमस्ते, सत श्री अकाल। तो आप देख रहे हैं पाक गुजराती रिएक्शन। तो जी गाइस, आज की वीडियो का टाइटल है फर्स्ट टाइम ट्रक ड्राइविंग। तो देखते हैं आज की वीडियो में क्या है। અને તો બસ જોરદાર મજા આવવાની છે અને એ આપણે જવાનું છે 80 લાખની ગાડીમાં। હા, તો તમે બધા સાચું સાંભળો, 80 લાખની ગાડીમાં આપણે જવાનું છે સુરત અને એ સફર છે આપણે કાકા અને પપ્પા જોડે થવાનો છે જોરદાર નેક્સ્ટ લેવલનો। ત્યારે આપણે દાદાના વડીમાના પહેલા તો હે ને આશીર્વાદ લઈ લઈએ કા પપ્પા, આશીર્વાદ લઈ લ્યો પપ્પા। જય મારા મામા દેવ, જય જોઈ લેજા મારા દેવ, બરોબર જો અને આશીર્વાદ આપણે આશીર્વાદ લઈ લેવો દાદા, આપણે પાછા આવી તે 5 કે થઈ જવા જોઈએ। વેલી આજે તારા વિના મન નહીં આલે તાર નથી જા દે અમારે નથી યાદ તારા વગર કોણ ઘડી દે રોટલી કોણ ઘડી દે હવાના એટલે હે ને વડીમાને હે ને બધે નિશા બિંદુ ને દાડા બધા માંથી કંટાળી ગયા, મને માં મોકલે હે ધરારા ને વિડિયો શીતલબેન અરે શીતલબેન તમારાથી ના કોણ કંટાળે કા અમાર રોટલી કરવા વાળું કોઈ નથી। અરે મારી બેન, હારું હાલો તો આપણે હે ને જવાનું હે અને જો કાકા રેડી થઈ ગયા હે। હો કાકા, હવે દોસ્તો નીકળીએ ફટાફટ। આજે છે ને શીતલબેન ને જોરદાર સરપ્રાઈઝ આપવાની છે। આજે છે ને ગાડીમાં રખડાવવાની છે, ફરવાની છે, ભારી બસુમાં જલસા કર્યા છે। તો આજે છે ને એને કે ખબર પડે ને કે બાપા કાકા મહેનત ધંધો કઈ રીતે કરે છે અને આપણે હે ને ઘણા કિલોમીટર આજે હે ને ટ્રકમાં એટલે 80 લાખની ગાડીમાં આપણે જવાનું હે। જોરદાર મજા આવી છે। હાલો જોતા જઈએ બધા ને મૂકવા આવે છે દાદા નિશા। હાલો બાય બાય। હાલો તો ફાઇનલી અમે બેસી ગયા અહીં બસમાં અને અહીંથી જવાનું છે જામનગર સુધી। તો અમારે આવી રીતે લોકલ બસમાં જવું જોઈએ અને પછી ત્યાંથી ને કંઈક બીજે જવાનું છે પછી જાઉં। હજી તો મેં ક્યાંય કે દિવસે ક્યાં પૂગી કે નક્કી નથી। હાલો તો ફાઇનલી આપણે પહોંચી ગયા છે જામનગર સમરપાણે પહોંચી ગયા. અહીંથી જવાનું છે આપણા મામાના ઘરે। અહીંયા રિક્ષામાં સ્પેશિયલ મામાએ રિક્ષા જો બંધાવીને તૈયાર રાખ્યો અમારા માટે, વીઆઈપી ગેસ્ટ માટે। હાલો તો જેવા અમે ત્રણે બેસી ગયા છે રિક્ષામાં અને મામાએ સ્પેશિયલ રિક્ષા મોકલાવી હતી નહીં। આપણે જે કોમેડિયન મામા કહેતા હોય ને એ મામાના ઘરે આજે આપણે જવાનું હોય ને લાડવા ખાવાના ને પપ્પા હવે જે ખવડાવે એ પણ અમે જાય ખાઈ રાતે, કેમ કે ગાડી છે ને મોડી આવવાની છે આપણી 80 લાખની ગાડી 2-3 વાગે એટલે હે ને બધું એવું બધું થઈ ગયું હે ગોળમોડ એટલે હવે બની આવ્યો તમે। હાલો જેવા કોમેડિયન મામા હે આપણે બધા જે કહેતા હોય ને કોમેડિયન મામા ઈ હે અને બાકી મામા તમારી મહેમાન ગતિમાં કે ઘટે નહીં હો। બાજરા રોટલા ઓરો, હા બાજરા રોટલા નો ઓરો, બાકી મજા ગા પપ્પા નહીં મજા આવી કે ને કાકા જોરદાર કે ઘટે નહીં મામા કે બાકી બહુ મજા લેવી તો આવો ખોપચમ બેન લેવરો જોકો લે ઓ બાબાટી અમીનું લેતા જાવ હાલો તો આપણે ફાઇનલી પહોંચી ગયા 80 લાખની ગાડીમાં। જો ખરેખ ખરાબ છે પણ એનું તો ગાડી હોય એટલે એવું હોય જ। વાહ વાહ, ડ્રાઈવર બેસી ગયો બાકી વાહ। અને આ સાઈડ કલિંદર આ સાઈડ કલિંદર અને આ સાઈડ ડ્રાઈવર ને આ સાઈડ વચ્ચે હે એ યુટ્યુબર આમ આપણે બાકી એમને બેસી જવાનું અને અહીંયા બંધ થઈ ગઈ અને પાછળ આપણે હે ને મસ્તાનો જો હવે ને સુઈ જવાનું હે, કેમ કે મોડું થઈ ગયું નીંદર આવે ને ભલે બાકી પપ્પા એક રાખે ગાડી કઈક ફિટિંગ જ અલગ હે। બાકી 80 લાખની ગાડીમાં બાકી મોજે મોજ છે ને પાછળ કઈક ભર્યું હે ઠાઠામાં, બાકી આપણે એ ખબર નથી। સલ્ફર સલ્ફર ભર્યું કા હા
ઈચ્છા હોય. વિલાસનું સલ્ફર છે. વાહ ચાલો તો આપણે મસ્તની સફર કરી નાખીએ જામનગર ટુ સુરત. તો જો પાછળ છે ને હોટલ છે હો. અને કાકાજી હોટલમાં મસ્તનું જમાડશે. ના ચા પાઈને હાલતી નકર. અને જો આપણી ગાડીઓમાં જો બે ગાડીઓ છે. હા અને જો આપણે છે ને ફૂલ મજા આવે એકદમ. આપણે મને એવું લાગે કે હું ડ્રાઈવર જ છું એવી ફિલિંગ આવે. હવે કોઈ આવતા નથી આજે ડ્રાઈવર જ છે. આજે ડ્રાઈવર જ છે ને. હલો તો હવે હે ને વાગી ગયા હે 12 સાડા 12 જેવું થઈ ગયું હે ને. આપણે એકદમ ની રીંદર આવવા માંડી. ચા પીધો હતો તો એ રીંદર આવે તો આપણે મસ્ત ના સેવા સોફામાં હુજે ધુઆ બે ઓટીને પા અને આ કાકા ભલે તમ તમારે આઈ કે રાખે ને. અમે હવે આખી રાત રાજા. હા A few moments later. હલો તો જો આપણે મસ્ત ની નીંદર કરીને ઉઠી ગયા હે ને. હવે જો કાકા આ કે હે મેન કાકા મસ્ત ની નીંદર કરી નાખી. હવે 5 વાગ્યા સુધી કાકા રડી લીધું ને જતા નીંદર કરે. અને અમે બાપુશ્રી હવે ઉતારે પાછળ એની સીટમાં. આપણી નોકરી પૂરી. મેં પાછી ફૂલ એસી કરી દીધી કે 5 વાગી ગયા ને ક્યાં પહોંચી ગયા ને કે ખબર જ ના પડી. બોલો ને હવે એકદમ મજા આવે. હવે મારે ને કાકાને વાતું કરવાની, પપ્પાને હોવાનું. કાકા આજે ડ્રાઇવિંગ કરે છે. ટ્રક ડ્રાઇવિંગ. આઈ એમ ટ્રક ડ્રાઈવિંગ. ટ્રક ડ્રાઈવર. હા ડ્રાઈવર. આઈ એમ સોરી. એ પપ્પા કેવી મસ્ત નીંદર કરે જો. એમાં હે ને થડકા બહુ ત્યાં મામા ફોન આમાં મામા થાય ને આપણે આમાં મામા થતા જાય. પાછી જરાક રોડ હેઠી ઉતરી જાય ને. હા અત્યારે ચોમાસામાં તો આ બધા એમ જો પાણી જ ભેરે જો આ સાઈડ ખેતરમાં પાણી ભેરે જો. આ ટ્રક હે હું નામ હે ટાટા નું હે ને કા ડમ્ફર ટાટા નું. અને જો એક ગાડી આગળ જાય છે આપણી જ. 2 ગાડી ભેરી છે. એક ગાડી આગળ જાય ને એક ગાડી આ છે. આપણી નથી પણ આપણા શેઠ ની છે. એટલે આપણે તો ડ્રાઇવિંગ કરી છે. આપણી ત્યાં ખાલી નોકરી કરી ઘરની નથી. હા હાલો તો સવારના નાસ્તામાં છે ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ તો આપણે વહેલી જ છે. અને કાકાનું છે પૂરી ભાજી કા. અને પપ્પાનું છે સેવ ઉસળ. વાહ. અને આપણે હે ને બધામાંથી થોડું ટેસ્ટ કરવાનું છે. એક બીજી ગાડી અને એક આપણી ગાડી જો આપણે આવ્યા ને પપ્પા વાત કરે છે નિશાન બિંદુ હામુન. વાહ વાહ. અને સાચી તમને બધાને ગાડીનો ટૂર કરાવી દઉં. જો જરાકો ये देखो ये गाड़ी की हालत. અહીંયા હે કેક ખાવાનું રાખવાનું. પછી આ બધું ડબલા હે કાગળિયાના. અહીંયા ભગવાન હે મહાદેવ કેદારનાથ બાપા. અને જે બધું આ ટીંગાડવાનું હે કાકાનું ફાસ્ટેગ ને બધું જે હોય. અને આ સીટ હે ડ્રાઈવર ની ડ્રાઇવિંગ કરવાની. એમ પોતે હેન્ડલ પકડો ના કરે અહીંયા એમ પોતે થઈ જાય. અને આ હે સોફો હે સુવાનો. અમારો બેડરૂમ હે. આ જીંકા રૂમ નો બેડરૂમ હે. કાકાનું ને પપ્પાનું ઘર હે. અને જો આ હે કલિન્દર ની સીટ. અત્યારે તો આપણે કલિન્દર છે ને સીટ હે કલિન્દર ની. બાકી મજા આવે ને. જો અહીંથી વ્યૂ એ જોરદાર આવે. અહીંથી આખી ગાડી દેખાય છે. જો તો આ છે મહીસાગર. વાહ પાણી થોડુંક બહુ ઓછું આવ્યું ભાઈ લેવા નહીં કાકા. બહુ ઓછું. આમાં વધારે કે પાણી નથી. પપ્પાએ મારી સીટ લઈ લીધી કલિન્દર. એવું ના હાલે પપ્પા. ઉતરો હાલો નીચે ઉતરો. ઓહો લે હા. અને હવે અમને અહીંયા વચ્ચે બેહાડી દીધા. વચ્ચે આપણે મજા ના આવે. એટલે જો આપણી ગાડી એક મોર થઈ ગયા. અને બાકી આપણે આવી ગયા હા એકદમ જોરદાર એક્સપ્રેસ હાઈવે માં. કા પપ્પા અને ડ્રાઈવર ચેન્જ થઈ ગયા હે. એક્સચેન્જ થઈ ગયા હે નહીં. વાન અહીંયા આવી ગયા હે બીજા કલિન્દર છે. ડબલ ડ્રાઈવર હોય તો આ મજા જો. એક્સચેન્જ વિડીયો બનાવતા જાય જલસા કરતા જાય. મજા આવે તો આપવાની. મજા ના આવે તો હેઠું ઉતરી જવાનું. નીંદર આવે તો હોઈ જવાનું ને. નીંદર આવે તો હોઈ જવાનું. વાહ પણ હાઈવે જો કેમ હે બાકી ને પપ્પા. દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે છે. દીકરા હાઈવે તો હોય જ ને. એપી ને એકદમ જોરદાર. હા મજા આવે ગાડી આખો. મને જે રમરમાટી બોલાવતી છે. હે હા ના કર હાચી ને. A few moments later. વાહ વાહ. એ ડ્રાઈવર જોઈ લ્યો. હવે આપણે કઈ આ જેનો
હા હવે અમારા ભાઈ બહેન એને કઈ જરૂર ઉપાધિ નથી, એનો દીકરો થઈ ગયો વડો હવે. એક્સપ્રેસ જોરદાર જોરદાર આવે બાકી વાહ હા વાત તે પડી. તો જિંદગી ઘટે રે બાકી તો હાઈવે માં કઈ ના ઘટે રે બાય 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 બાય. જિંદગી થઈ જાય પૂરી હો આમાં. જો અમારા શીતલબેન ગાડી શીખે છે ભચાળ. ફાઇટમાં હો બાકી ફૂલ સ્પીડમાં હા 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 એકસો ચાલે, એનાથી વધારે હાલે જ નહીં. દીકરા લીવર માર ને જોઈ. હવે આપણે થોડોક સીન લઈ લે, આપણે કીધું હતું ખબર છે ને. મેં કીધું તો ના કે હું આંકીશ. હા વાહ બાકી ફૂલ મજા આવે હા ગાડી આંકવામાં. મારું ત્યાં આંખ્યું તો હાવ easy થઈ ગઈ મારા માટે. મારું ત્યાં એકી નથી, ડાયરેક્ટ આમાં જ આવ્યા હે આપણે. ડાયરેક્ટ કટારે. ડાયરેક્ટ ખટારામાં આવ્યા હો બાકી. હા એન્ટ્રી કેમ પડે છે હા ભાઈ, એન્ટ્રી મારે. હા વારે ભલે સાયકલી. સાહેબ બોલો ને કાંઈક. અત્યારે બોલવાનું વેરું નથી, તે શીખવાડજે તમે મને. હે શીખવાડજે મને. અરે હવે શીખી ગઈ. એવું હોય હા હા હવે એવી ડ્રાઈવર હવામાં લાયસન્સ કઢાવવા જવું. જો હમણાં લાઈન ઉપર મોકલી દઈએ શીતલબેન, લાઈન ના ડ્રાઈવર બનાવી દઈએ. હવે અમારે લાયસન્સ બાયસન્સ હમણાં કઢાવી નાખવું છે ને. 12 પાસ છે એટલે હવે કઈ ઉપાધિ તો છે નહીં, લાયસન્સ તો નીકળી જવાનું. તો જવા એક્સપ્રેસ નવા કરી દે તાતા ને અમારે જવાનું છે હવે આ સાઈડ. વાહ ભરૂચ સાઈડ, ભરૂચ ये रहा भरूच का बोर्ड. તો આપણે હે ને થોડીક વાર ગાડી એકી હતી ને હવે પછી આ સાઈડ કેમેરા નો લાયસન્સ એક હે ને લાયસન્સ આવી જાય પછી આપણે આખું વધારે આખશું કાકા. અને જે આપણે કલિન્ડર પાછા બની ગયા ને કાકા અને હુઈ ગયા હે પેસેન્જર ની જેમ. બસ ખતમ કોમામાં વધાવો નથી કરવાનું, વાંધો ને હાલો. ये देखो हमारे भरूच का रास्ता है, रोड हाईवे ब्रिज. वाह જો તો ભરૂચ છે ને ટ્રાફિક તો અમને 100% નડવા નહીં જતી ને 100% અહીંયા ટ્રાફિક વારે ખેરે હોય ને હોય જ કા બાપા. 100% નડે જ નહીં. નર્મદા મૈયાની જય, હર હર નર્મદે. તો જો આવી ગઈ નર્મદા નદી. ટ્રાફિક બહુ હે એટલે ક્યાંય સાઈડ થી દેખાતી નથી. હલો તો પહોંચી ગયા અંકલેશ્વર ને એકદમ મસ્ત દવાનો સ્મેલ આવે હે ને વરસાદ થોડો થોડો ચાલુ થઈ ગયો હે. હે નાથ, હે હરિનાથ, હે જગन्नाथ, ये क्या हुआ? ये बहुत बुरा हुआ, बहुत ही बुरा हुआ हमारे साथ. बहुत ही बुरा हुआ. કેમ કે હજી તો અમે હે ને પહોંચવા આવ્યા હતા ઘરે, હજી 15 મિનિટ બસ 15 મિનિટ જ રસ્તો હે ને વરસાદ એકદમ તાણીને જીકો મને ભૂકા કાઢી નાખે એવો વરસાદ દેવા માંડ્યો હે. વાથી અમે જે ઘરેથી નીકળ્યા હતા ને ત્યારે એકદમ પરલીને અમે પહોંચ્યા હતા બસમાં અને અત્યારે જે ઘરે જાય ને તે પાછા પરલી જાઉં મને એવું લાગે હે ને કાકા. જય મા મોગલ. ફાઇનલી આપણે પહોંચી ગયા ઘરે. હેલો કોઈ છે? કોઈ છે? ક્યાં કોઈ? ક્યાં? અરે બેની ના હોય. હાલો તો આવીને જો શીતલ અને દેવરાજે છે ને મસ્તી ચાલુ કરી દીધી છે. હવે એકાદો દી લગભગ રહે પછી તો બે બિનભાઈ બે બાદ થયો ને પછી હવે બાંધવાનું હે. આજ નથી જ અમારે બેન હારું દેવાનું. આજ ને બાંધ્યું ને પછી હા જો બાય બાય टाटा. तो जी गाइस आपने देखा एक ट्रक ड्राइविंग एक लड़की कर रही है, मेरे लिए तो एकदम बहुत ज़्यादा एक देख के मैं एक शौक रह गई कि एक लड़की हो के और हाईवे के रोड पे आई थिंक सो हाईवे का ही रोड लग रहा था. तो चलो लड़के चलाते हैं, जेंट्स चलाते हैं, आदमी हमारे इधर तो ज़्यादातर पठान चलाते हैं तो समझ आते हैं. पठान हो गए, सिंधी हो गए, पंजाबी, तो वो ट्रक ड्राइविंग करते हैं. लेकिन बहुत हार्ड है, बहुत मुश्किल है. एक नॉर्मल ड्राइविंग करना और एक ट्रक चलाना बहुत मुश्किल काम है
क्योंकि जब हम गाड़ी चलाते हैं वो हमें इतना मुश्किल लगता है, वो उनकी ड्राइव अलग होती है। ट्रक वालों की तो बहुत ज़्यादा यानी केयर करके, और वो अनबैलेंस भी हो जाते हैं, कितने वो टर्न भी हो जाते हैं, गिर जाते ये हैं। लड़की के लिए मैं कहूँगा कि बहुत ही ज़्यादा मतलब स्ट्रगल वाली बात है ये, बड़ी बात क्योंकि वो बड़े उसके क्लच बहुत हार्ड होता है, ठीक है, और उसकी रेस लीवर जो है वो भी बहुत हार्ड होती है ना। तो ये लड़की किस तरह मैनेज कर रही थी, और उसका जो स्टेयरिंग होता है ना, तो वो तो मस्त Heavy होता है, हैवी स्टेयरिंग होता है। तो मैं समझता हूँ तो ये फाइट बैक थी। फाइट बैक लड़कियां होती है ना, वो इस तरीके की जिंदा दिल, अपनी जिंदगी को खुल के जीना है इसको। चुलबुली लड़की थी, खुल के चुलबुली। मतलब अपने आप को जीना, अपने पापा की देखो कितनी रिस्पेक्ट कर रही है, अपने चाचाओं को प्यार। तो घर में एक अगर इतना चुलबुला इंसान होता है ना, तो ये पूरे घर का माहौल जो होता है ना बड़ा चेंज होता है। अच्छा, ऐसा उनके खूबसूरत माहौल बन जाने जाता से है। भी अगर वो अगर ब्याह के जाएगी, माशाल्लाह यंग है, ससुराल में जाएगी, तो ऐसे लोग बहुत याद आते हैं, हालांकि मिस देखो, करते हैं पूरे फैमिली। ये बड़ी गुर्बत वाली फैमिली है। आप ये देखो कि कितनी गुर्बत वाली फैमिली है, लेकिन देखो उनमें खुशियाँ कितनी ढूंढ रहे हो लोग। इन छोटी छोटी चीज़ों में वो खुशियाँ ढूंढ रहे, माँ बाप का सम्मान, इज्जत, ये बहुत अच्छा लगता है ना ये चीज़ें देख के ना, कि यार देखो ये कितनी, हालांकि मैं बोल रहा हूँ कि पूरे 2 दिन की इनका वो था ऐसे ही कुछ था। रास्ता 2 दिन जाने का। का स्ट्रगल, रात हुई थी पूरी, एक रात लेकिन हाँ, देखो रात 2 तो हुई दिन थी। इनको वो नहीं है कि यार मैं इधर जा रही हूँ, उधर जा रही हूँ, क्या कर रही हूँ मैं, ठीक है, लेकिन नहीं, अपने काम को बाखूबी अंदाज से वो निभा रही है। ट्रक चलाना सीख लिया, आगे जाके जहाज भी चलाएगी। बिल्कुल ऐसा नहीं, लेकिन और लड़की- चला सकते, भाई इंडिया है, कुछ भरोसा नहीं है। हमने ट्रक चला लिया भाई, 16 व्हीलर। चला रही है लड़कियां, हाँ, जहाज भी ये चला 16 रही हैं। व्हीलर था। हाँ, बड़ा ट्रक हाँ। है, बहुत जगह Oh दी my स्पेस God। के पीछे 16 व्हीलर है ये। बिल्कुल ऐसा ही है। ये कभी- छोटा नहीं है। अच्छा, इनके चाचू को क्या बोल रहे हैं, कैलेंडर। मैं इस बात पे हंस रही थी कि वो कहते हैं ना क्या, कंडक्टर ना। हाँ, ये कंटेनर हाँ, ट्रक होते ना, हाँ, तो वो कैलेंडर बोल के मुझे इतनी हाँ, हंसी आ ये वो रही थी। ट्रक थे। ये असल में वो ट्रक हैं कि जो बहुत लंबे सफर के लिए जाते हैं, तो हाँ, दो ड्राइवरों का होना जरूरी दो है। ड्राइवर का बिल्कुल। होना जरूरी क्योंकि है। एक नींद कंप्लीट करता है, तो हाँ। फिर एक फ्रेश होके वो लेकिन चला मैं इस देगा। लड़की की, इस बच्ची की बहुत तारीफ करूंगा कि बहुत ही ज़बरदस्त, यूँ समझ लो, कॉन्फिडेंस, बिल्कुल। बहुत कमाल का कॉन्फिडेंस, बहुत ही खुश मिजाज, और स्पीक पावर भी बहुत ही इसका। ज़्यादा रिस्पेक्टेबल, यानी यूँ समझ लो कि बड़ों की इज्जत करना, सबसे हंस के बात करना, यूँ समझ लो कि किसी घर के अंदर जो एक रौनक होती है ना, हाँ। वो मेरे ख्याल में सिर्फ यही हो, मुझे ऐसा तो यही बात है ना। तो क्या बोलते हैं, गुजरात रू नाम आवे तो दिल गौर थी झूमी उठे। क्या हाँ। बात है, क्या बात है। तो ये वीडियो में तो बहुत मज़ा आया। इसी तरह की मज़े की वीडियोस हम आपके लिए लाते रहेंगे। आप हमें लाइक करें, सब्सक्राइब करें, बेल आइकन का बटन दबाना ना भूलिएगा। शेयर तो ज़्यादा से ज़्यादा करें। आज के लिए हम आपसे चाहते हैं इजाज़त। अल्लाह हाफिज़।